પોરસમાળ ગામે પાણીની ટાંકીમાં ભંગાણ, તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં રોષ। 2 બેગ સિમેન્ટ આપો તો અમે જાતે રિપેર કરીશું। સરપંચને વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય। ડાંગ જિલ્લાના કરલી ગ્રુપ ગ્રામ્ય પંચાયત હેઠળ આવતા પોરસમાળ ગામમાં સરકારી ખર્ચે બનાવવામાં આવેલી પાણીની ટાંકી હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। થોડા વર્ષો પહેલા નિર્મિત આ ટાંકીમાં લાંબા સમયથી લીકેજ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વારંવારની રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ટાંકીમાં લીકેજ હોવાના કારણે આજુબાજુના ઘરો સુધી પૂરતું પાણી પહોંચતું નથી। આ બાબતે ગ્રામજનોએ અનેકવાર સ્થાનિક સરપંચને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી છે, તેમ છતાંય આ દિવસ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા કે ટાંકીનું સમારકામ કરવામાં આવ્યું નથી। ગ્રામજનોની અનોખી માંગ। તંત્રની આળસથી કંટાળેલા ગ્રામજનોએ હવે એક અનોખો પક્ષ રજૂ કર્યો। ગ્રામજનોનું કહેવું છે કે જો સરપંચ કે પંચાયત પાસે ટાંકીની મુલાકાત લેવાનો સમય ન હોય અથવા રિપેરિંગ માટે બજેટ ન હોય તો અમને માત્ર 2 બેગ સિમેન્ટ લાવી આપો। અમે ગ્રામજનો ભેગા મળીને અમારી જાતે જ ટાંકી લીકેજ બંધ કરી દઈશું, જેથી ગામના દરેક ઘરને પાણીનો લાભ મળી શકે। રિપોર્ટર વિનોદ પવાર, BN ન્યૂઝ ગુજરાતી, ડાંગ।